નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છમાં વિદેશ મોકલવા નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ બનાવતું રેકેટ ઝડપાયું છે। મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી વિદેશ મોકલતી ગેંગનો કચ્છમાં ભાંડાફોડ થયો। મેડિકલ ખામી ધરાવનારને જીસીસી માન્ય સર્ટી અપાવવા અનફિટ વ્યક્તિને ફિટ બતાવી કૌભાંડ આચરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે સરાહનીય કામગીરી કરી વિદેશ જવા ઈચ્છુકોને નકલી દસ્તાવેજોથી મદદ કરતી આ ગેંગ હતી। ડમી વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે ભુજમાં રેલવે સ્ટેશન નજીક સંજય કુમાર નટવરલાલ લોહારની ધરપકડ કરી આરોપી પાસે નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ મળી આવ્યા છે। આ કેસમાં એસઓજી પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બની આગળની તપાસ એસઓજી પીઆઈ પ્રશાંત સિંગરખિયા ચલાવી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ, કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે। તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લા અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી। ને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા। એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે। તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે। આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે, એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે। તો આ કેસમાં આજે ખાસ કરીને મેડિકલ ઓફિસર છે એ દિશામાં અલગ શું તપાસ કરવામાં આવશે? આ દિશામાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ, કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। સો અવારનવાર આવા જે સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરીને આર્થિક ફાયદા શરૂ કરતા હોય છે, આમ નાગરિકોને શું અપીલ કરશો કે ખાસ કરીને આવા જે વચ્ચેના રસ્તાઓ છે એ ના અપનાવે ને આવું કોઈ પણ જે એ દિશામાં સજાગ રહે? બિલકુલ, આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે। હમણાં લાયસન્સ, ડુપ્લિકેટ લાયસન્સ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો। તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે। કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે, એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે। ઓકે।